ગુડ મોર્નિંગ, જય માતાજી. ને છે તમારો પ્રિય કમલ ને મારી બેન હવારમાં ગાયને દાણ આપે તેવું લઈને બેહી ગઈ જો ને દાળની વાળા કઈ ઠંડે રોટલો છે. હવારમાં નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ને મેં બહાર નીકળીને જોયું તો થોડો ચાલુ થઈ ગયો વરસાદ. તારક મહેતામાં પોપટલાલની જેમ છત્રી લઈને મેં નીકળી ગયા ફૂલ તોડવા. દુઃખમાં યાદ કરે પણ સુખમાં કોઈ યાદ નહીં કરે એમ કે ભગવાન. એટલે મેં પૂજા કરી નાખી તમારા ભાગનો હો. આજે મેં તમને શંખ વાગાડીને બતાડું, જુઓ તમે. गजब बेइज्जती है. પછી કરી નાખ્યો મેં નાસ્તો, દૂધ રોટલી ને દાળ. વરસાદ ચાલુ થઈ ગયો જોની જોરદાર. જ્યારે મેં કારખાને જવાનો હોય ને ત્યારે જ બહુ જામ વરસાદ આવે. ये मैं गाली नहीं दे सकता. गाली नहीं देना. फैमिली देखती है. પછી મેં સાહેબ જેવો તૈયાર થઈ ગયો. ભલે અંદરથી ચડ્ડો પહેરીને કારખાને જતા હોય તો કઈ નહીં. ये क्या सुन रहा हूँ मैं? મેં આવી ગયો કારખાને. ના ચશ્મા કેમ બતાડતો છે ખબર કે તમને? જે ચશ્મા પહેરતા ને તે લોકોને જ ખબર પડતી હા દુઃખ. मुझे कुछ नहीं दिख रहा है ये चश्मा है कि मुसीबत है यार. ના છે અમારું કારખાનું. હજુ તો કારખાને 2 દાદર ચડ્યો ને એટલે એની બેનને હીરો ખોઈ મૂક્યો આ બાપાએ. રિટાયર થાની ઉંમરમાં હીરા કહો તો પછી એવું જ થાય ને. ને ભાઈ સાહેબ આ કોણ પલાઠી વાર ને હીરા હોદે? હીરો બાપા ही होदी काढ़े એટલે ડાયલોગ યાદ આવી ગયો મને. કેમ કે તમને બંદર कितना भी बूढ़ा हो जाए लेकिन गुलटिया मरना नहीं भूलता. क्या बात है सर, क्या बात है सर. ને મેં આવી ગયો 5 વાગે કારખાનેથી ઘેરે. ઓઢી પરના ખજૂર અમારે ઘરે ચાલ્યા જ કરે, હજી કોઈ ખાઈ જ નહીં રહ્યું. તે ખજૂર ખાઈ નાખ્યો. પછી નાના લોઠાની જેમ જોડીમાં હિચકાવા લાગી ગયો. પછી હવે નીકળી ગયા આંગલધારા અટવાડામાં. સોનું સસ્તું થઈ ગયું ને શાકભાજી મોંઘી થઈ ગઈ. હવે તો ગાવડાની જેમ ચાર ખાઈને જીવવા પડે કે હું. શાકભાજી લઈને નીકળી ગયા પછી ઘરે. આટલી શાકભાજી લાવ્યો અને એક બીજી વસ્તુ બી લાવેલા છે. બતાડું કે તમને એક કવર લઈ આવ્યો મોબાઈલ મૂકવા હારો. ને આજે બનાવી પાપડી ને વેવાઈની પોરી આપડી. પછી મસ્ત ગરમ ખાઈ લાખ્યા ચણા. તમને સૌથી વધારે શાનું શાક ભાવે? તમારું ફેવરેટ શાક કયું? તમે કોમેન્ટ કરીને કેવો.